સમાચારોમાં આગળ વાત કરીએ તો વધુ એક સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે, જ્યાં અમદાવાદની સ્નેહાંજલિ સોસાયટીનો વિવાદ હજુ પણ યથાવત જોવા મળ્યો। ત્યારે અમદાવાદથી આ સમાચાર, જ્યાં સ્નેહાંજલિ સોસાયટીનો વિવાદ યથાવત જોવા મળ્યો। સોસાયટીના રહીશોએ બિલ્ડરના ઘર બહાર વિરોધ કર્યો, ત્યારે હાયરે બિલ્ડર હાયના સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવ્યો। બિલ્ડર દિલીપ પટેલના ઘરની બહાર મોટું કમઠાણ મચ્યું, ત્યારે રહીશોની બિલ્ડર વિરુદ્ધ એફઆઈઆર નોંધવા પણ ઉગ્ર માંગ કરવામાં આવી। અમદાવાદથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં એક તરફ સોસાયટીના રહીશો દ્વારા વિરોધ કરાય છે, તો વધુ વિગતો સાથે સંવાદદાતા કિંજલ બોરીસા લાઈવ જોડાઈ ગયા છે। જી કિંજલ, અમદાવાદથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સ્નેહાંજલિ સોસાયટીના લોકો દ્વારા વિરોધ યથાવત રાખવામાં આવ્યો, ત્યારે શું કહેશો? કાટલોડિયાની જે સોસાયટી છે, જેમાં કેટલાય દિવસથી જે વિરોધ છે તેના સ્થાનિકો કરી રહ્યા છે, ત્યારે વિરોધની વચ્ચે પણ જે સોસાયટીનું ડિમોલિશન છે તે હાલ કરવામાં આવી રહ્યું છે। કોર્પોરેશન દ્વારા જે સોસાયટીમાં જે બુલડોઝર ફેરવવાની જે કામગીરી છે તે કરવામાં શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે જે મકાનોમાં લોકો નથી રહી રહ્યા તે મકાનોમાં જે ડિમોલિશનની કાર્યવાહી છે તે શરૂ કરી દેવાઈ છે। ત્યારે હજુ પણ કેટલાક સ્થાનિકો છે તે સોસાયટીમાં રહી રહ્યા છે। ધીમે ધીમે સોસાયટીમાંથી જે સ્થાનિકો છે તે સામાન ભરી રહ્યા છે, પરંતુ હજુ પણ જે સોસાયટીમાં અમુક જે લોકો છે તે રહી રહ્યા છે। સાથે જે બીજી બાજુ જે સોસાયટીના રહીશો દ્વારા જે બિલ્ડરના ઘરે જે વિરોધ છે તે વિરોધ પ્રદર્શન પર કરવામાં આવ્યું છે। અત્યારે પણ જે સોસાયટીમાં જે લોકો રહે છે તે ધીમે ધીમે પોતાનું ઘર છે તે ખાલી કરી રહ્યા છે। ભારે હૈયે અહીંયાના જે સ્થાનિકો છે તેમણે પોતાનું મકાન છોડવા માટે મજબૂર બન્યા છે, કારણ કે તેમણે સુપ્રીમ કોર્ટ સુધી લડત આપી હતી અને અંતે તેમણે પોતાનું ઘર છે તે ખાલી કરવા માટે મજબૂર બન્યા છે। અત્યારે પણ જે અનેક એવા ઘર છે કે જેમાં તંત્રનો હથોડો છે તે ચાલી રહ્યો છે, અને અનેક એવા ઘર છે કે જેનો સામાન છે તે સામાન ખાલી થઈ રહ્યો છે। અહીંયાના લોકો છે તે ભારે હૈયે પોતાનું ઘર છે તે ઘર ખાલી કરી રહ્યા છે। બીજી બાજુ અનેક જે સ્થાનિકો છે તે સ્થાનિકોમાં હજુ પણ અસંતોષની લાગણી છે તે જોવા મળી રહી છે, કારણ કે કોર્પોરેશન દ્વારા તેમને જે મકાન ફાળવવામાં આવ્યા છે તે મકાનનો તેમણે વિરોધ કરી રહ્યા છે, કારણ કે આવાસ યોજનામાં મકાન આપવામાં આવ્યા છે। વૈકલ્પિક વ્યવસ્થા જે કરવામાં આવી છે, વૈકલ્પિક વ્યવસ્થાનો પણ વિરોધ છે તે સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે। અને બીજી બાજુ જે હાલ જે કોર્પોરેશન દ્વારા જે તંત્રનો જે હથોડો છે તે મકાનો ઉપર ફરી રહ્યો છે, કારણ કે અહીંયાના જે મકાનો છે તે 2 કરોડની કિંમતના છે તેવું સ્થાનિકોનું કહેવું છે। અને જે મકાન આપવામાં આવ્યા છે તે મકાન છે તે ખૂબ જ આવાસ યોજનામાં મકાન છે, ત્યારે અત્યારે પણ જે લોકો છે તે પોતાનું ઘર જે પોતાના પ્રેમથી સજાવ્યું હતું તે ઘર છે તે ઘરનો સામાન છે તે ખાલી કરી રહ્યા છે। બીજી બાજુ જે ઘર ખાલી થઈ ચૂક્યા છે, જે મકાન ખાલી થઈ ચૂક્યા છે, તે મકાનની જે ડિમોલિશનની કામગીરી છે તે કોર્પોરેશન દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। અને હજુ પણ જે સ્થાનિકોનો વિરોધ પ્રદર્શન છે તે વિરોધ પ્રદર્શન યથાવત છે, કારણ કે તેઓની માંગણી એક જ છે કે જે બિલ્ડર છે કે જેને ભૂલ છે તેની ઉપર જે એફઆઈઆર નોંધવામાં આવે, તેને પકડવામાં આવે, તે માંગ સાથે હજુ પણ જે બિલ્ડરના ઘરની બહાર જે વિરોધ છે તે વિરોધ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે। અને બીજી બાજુ જે કોર્પોરેશન દ્વારા જે ડિમોલિશનની કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે લોકો કહી રહ્યા છે, અહીંયાના સ્થાનિકો કહી રહ્યા છે કે ભલે અમારું ઘર તોડી નાખે, પરંતુ અમે જે વૈકલ્પિક વ્યવસ્થાના નામે જે લોલીપોપ આપવામાં આવ્યું છે તે લોલીપોપનો વિરોધ કરીએ છીએ। સાથે જે બિલ્ડર છે તે બિલ્ડરની સામે એફઆઈઆર નોંધવામાં આવે અને તેને પકડવામાં આવે તેવી માંગ સાથે લોકો વિરોધ કરી રહ્યા છે। અને ભારે હૈયે પોતાનું ઘર છે તે તૂટતા જોઈને જે સ્થાનિકો છે તે રોઈ પણ રહ્યા છે, કારણ કે પોતાના પ્રેમથી સજાવેલું ઘર છે તે અત્યારે તૂટી રહ્યું છે, અને કોર્પોરેશન છે તેની ડિમોલિશનની કામગીરી છે તે શરૂ કરી દીધી છે। જી સમગ્ર માહિતી બદલ આપનો આભાર કિંજલ। અમદાવાદથી આ સમાચાર સામે આવી રહ્યા છે, ત્યારે સોસાયટીના રહીશો દ્વારા ભારે વિરોધ દર્શાવવામાં આવ્યો। હાયરે બિલ્ડર હાયના સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવ્યો। બિલ્ડર દિલીપ પટેલના ઘરની બહાર મોટું કમઠાણ મચ્યું, ત્યારે સ્નેહાંજલિ સોસાયટીના રહીશો દ્વારા વિરોધ યથાવત રાખવામાં આવ્યો। રહીશોની બિલ્ડર વિરુદ્ધ એફઆઈઆર નોંધવા ઉગ્ર માંગ કરવામાં આવી।
ત્યારે એક તરફ સોસાયટીના રહીશો દ્વારા મોટી સંખ્યામાં એકઠા થઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે,